ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાઘડી. રામ 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 રામ. ખીમા લખાયા ને મેં એવા હારું મોકલો તો ખીમો કેદીનો ભટક્યો નહીં મને. તને ફેશિયલ બેહવા બરકો છે. મને હું હોય ને લખો આવી તો વેલો ગયો તો. હા પણ મને જરીક વિચાર કરવો પડે મારે થોડો. કેમ વિચાર કરવો પડે? આપણે હારો બનાવી રહ્યા હામાં બરોબર છે. એટલે હું તો તને ઓળખતો જ હોઉં કે મોટો બોસ લાગીએ તો હું થાય. બોસ મારવાની હિસાબે તું નથી બરક્યો. તો ખાલી રોગો બેહવા જ બરકો છે. બે વાતો કરવા બસ, બીજું કોઈ નહીં. મગજ ફ્રેશ થાય, બીજું કોઈ મારે. આમાં ઘણી વખત હું ફ્રેશ થઈ ગયો એટલે મારે જરીક વિચારણા કરવી પડે કે ગંદો કેમ જાઉં કે ના જાઉં. વરી થયું ગમે એમ તો બિન નું ઘર રહ્યું એટલે જ બરક્યો હું. બિન નું ઘર વચ્ચે જરીક આટો મારવા જાવો જોઈએ એટલે જ મેં લખાણ કીધું ખીમાન બરક ગયો. અરે ભાઈ હમણાં ઓલી મીઠાની ગાડીઓ બનશે ને. હા હમણાં હા ઘડી વાર નો ટાઈમ નથી. મીઠા ને જો હમણાં ઉપડવું છે કચ્છમાં. હમણાં જ્યાં ગયો તો પોલીસ સ્ટેશન ન્યાય ના પડ્યો હમણાં મહિનો દી હું નથી ક્યાંય. મારે કંપનીમાં બહી બોલે મીઠાની ગાડીઓ. એમાં મને એક વિચાર આવે કે આજે ઓલો હમણાં તહેવાર આવે, તને ખબર હોય તો. તહેવાર તો હવે ગયા, હવે હોળી આવશે. હોળી નહીં તો ઓલો બીજો એક તહેવાર આવે. શું ઓલો દારૂ પીતા હોય બધા, તહેવાર કેવાય કામ કેવાય એને? આ એક નાતાલ વહી ગઈ ને હવે ઓલું આવ્યું 31. હા એ કઈક ના બધા દારૂ પીતા હોય. હા કેમ ઇંગ્લિશ દારૂ ક્યાં કરતો હોય છે? કેમ તારે પાછો લલકારવો? અરે બાપા ભગવાન ના નામ લેને મેં મારી જિંદગીમાં કોઈ નાજમાં નથી નાખ્યો. કોઈને કોઈ પી હે નહીં. મારા બાપા દારૂ પીવું ના એક બે વખત વાત સાંભળી હતી, બાકી હું જોયેલ નથી. એક વાર છેતરાઈ ગયો તો ઘણા વરસ રબાટી બોલી. કોઈ જિંદગી દારૂ બાબત નહીં. આ તો હું રોગો પૂછા કરું તને. ક્યાં આ બધા પીતા હોય ક્યાંથી લઈ આવતા છે? અહીંયા કઈ દીવ થી દીવ જડતો છે. હા આજુ ફરે બંધ બધું. આજુ ફરે પોસ્ટ ઉપર ચેકિંગ પૂરેપૂરું રાખી દીધું. એક બોટલ ગુજરાતમાં ઘૂસવા નહીં દે. હા ત્યાં વાત સાંભળી હતી કે રાજકોટ માં જડે, જામનગર ચડે ને ત્યાં પીવા લઈ આવે. જોજે તા ખરી આપણા ગામમાં છે ને હળેરાટી બોલવાની છે. આજુ પર ભૂલી જાવે જા. આજુ પર પૂરતો બંદોબસ્ત. જામનગર થી તારે બોટલ લઈ આવવી હોય તો 7 ચેકપોસ્ટ આવે. એકમાં તો ભાઈ તો બીજામાં આપડી લઈએ, બીજામાંથી ત્રીજામાં. જો પીધેલો હોય તો મશીન મોઢામાં નાખીએ તોય ખબર પડી જાય. પીએ નહીં, ત્યાંથી અહીંયા વેચાણ કરવા લઈ આવશે. તું જોજે તા ખરી આપણા ગામમાં કેટલા દારૂ પીએ બધા તેથી લલકારવાના. જોજે તું ક્યાંથી આવશે. એમ નહીં, આજુ ફરે છે ને થોડુંક ચેકિંગ વધારે સખત બનાવ્યું. મને રોકતા હતા એવા હતું, સમજાઈ ગયું. મન કે મેવાસા નું તું સંભાળ લેવું કે ભાઈ મારે આજુ ફરે જવું પડે એમ છે. એમાં એવું છે કે આપણું ગામ છે ને એની અંદર 7 જગ્યાએ પોલીસ ઉભી હશે. એક ગડારો કેળો ક્યાંયથી નીકળી જ ના હગે. તો એ પીવાના ક્યાંકથી કાઢ્યા છે તા ક્યાંથી કાઢ્યા હવે? અહીંયા દાખલા તરીકે તાર પીવો અહીંયા ઉભા હે એટલે આમથી ના આવી હગે. આ બાજુ થી આવે આગળ ઉભા હે, આમથી ઉભા હોય તો આ નાખે ઉભા હે. બરાબર પૂરતો બંધોબસ્ત આજે પછી મરી ગયા પીવા. પાણી પીએ, સા પીઓ, મોજ કરો, બાકી દારૂ ના જડે. રેહે નહીં જડે. એ દરિયા કાંઠે ગમે હુડકી બુડકી લઈને વહી આવીએ. બાકી ભાઈ એ તારી વાત હાસી, ઉડકી લઈને દરિયામાં કોણ રોકે? દરિયામાં કોઈ નહીં રોકે. દરિયા થી પછી અહીંયા તા પોતાડવો કે નહીં? દરિયામાં પોલીસ ખાતું હોય, બધું હોય. ન્યા હોય દરિયાઈ પોલીસ હોય જ ને. તો તમારા દીકરા ગોતી ચાલે. તું જોજે, તું ગમે એમ કરી. તને દારૂ ની શું ચિંતા થાય? મને એ નથી ખબર. લગભગ ઘૂંટડા મારતા નથી ને? હું મારી જિંદગીમાં નથી પીવું. હું તો રોગો પૂછા મોઈક ને મને હા એલર્જી દારૂ ની વાત. દારૂ ન્યા કે મારે ક્યાંય લઈ જાવો કે પીવો કે મારે તો કઈ થોડું કઈ બીજું કઈ કામકાજ હોય તો કે બીજું કઈ કામ નથી. બસ આવવું થાય એટલે કચ્છમાં બે આવીશું પાછા 5-7 દી રખડી. હમણાં મારે નીકળાય એમ નહીં. મારે તો હજી હમણાં બહુ જાજુ કામ છે. બધા સેટિંગ કરવા આડાવરા ઘણું કામ છે મારે. ખેતી નું શું છે? થઈ ગયું બધું? એ તો બધું થઈ ગયું કમ્પ્લીટ. વેચાણ બધું થઈને બધું વપરાય જ્ઞાન પૂરું કામ થઈ ગયું. એ તો બધું પૂરું થઈ ગયું. હા બસ હવે નવરા બેઠા બૂસ માર્યો. બૂસ બાપા કીના મારવા બેઠો નવરો થાય એટલે કઈક ગામ ને બૂસ લાગે. હમણાં અમે ગામે અહીંયા બેઠા હતા ને ચોરે, 2-3 બાબા વાત કરતા હતા.
એ કે ભગવાન કરે ને વેજો આખો વેજાને ભગવાન એટલું દે કે કામ જ કર્યા રાખે કામ જ કર્યા રાખે કે ભગવાન એટલું જાલી જાલી ને દે ને જો હું કહું તમે તો વેજાને વિરોધ વાત કરો આમ તમને કે મરી ગયો કામ કરે ને તો અમારા બૂસ ના મારે કે એ જેવો નવરો થાય એવા અમને બૂસ એવડા એવડા લાગીએ કે ખોટી ના છે બધા બૂસ ની કોઈને માર્યા નથી જીને પાંચ લીધા એને બધા દઈ દીધા ની કોઈને પૈસા બાકી રાખ્યા ના વધારે હોય તો દે તો મારે હમણાં 20,000 જોતા હતા હમણાં નથી આવે એમ છે એકાદ ઠેકાણાથી જાય પસંદ અઠવાડિયા પસંદ એમની મારી પાસે જઈ જોઈ તો લઈ લે બાકી કોઈ દી એમ ના કીધું ગાલતા ના હોય ક્યાંથી આ ખર્ચ આડાવરા પછી તાર બેન જાત્રામાં ગઈ ને કઈક દીધા ને કાવડિયા 23,000 ના દીધા એ લઈ આવીએ સાયલું તો એકાદ સાલ દઈ જાત્રા ગઈ ને આવીએ તો એક ટબુડી લેતી આવીએ ગંગાની માથામાં નાખી ગઈ બરોબર પવિત્ર થઈ જાય સારું બીજું હું તમે આ ગંગાજળ થી સેટા રહેજો વળી ક્યાંક લલકારો ની 30 બસ ના બાપા ના મારી જિંદગીમાં કોઈ દી હું જીવો લખો કોઈ દી નાય જ નથી સારું હાલ બીજું કઈ કામ નતું ના બીજું કઈ હા ભલે ભલે હાલ ખાલી બેસવા હા વેજ્યા થઈ ગયું હું થઈ ગયું ઓલું શું સેટિંગ થઈ ગયું નથી તમે ક્યાં સાંભળી ગયા અમે ઓલે ટાંકી આડા બેઠા હતા ત્યાં જતો અરે કાફરના દીકરા ખીમો જાય એટલે અમે જઈ જઈ જીવા આજ કા કઈ થાય મને નથી રામભાઈ યો કેમ કે મેં કીધું નાકે નાકે હેરી ગલ્યું ગલ્યું બસ સ્ટેન્ડમાં સ્નાસ બાથરૂમ જ્યાં તમે જાવ ત્યાં પોલીસ ખાતું ઉભી જાય ઓહો પોલીસ ખાતાનો આવ્યો બંદોબસ્ત હથિયાર ધારી હક કોઈ હિહલો લઈને કે કોઈ કોથળીનો હા આવ્યો ન્યા ન્યા ભરાકો કરી દેવાનો આદેશ આવી ગયો પણ આ વાળ ખેરે થઈ જાય ને આજ ખેરે ના થાય તો કેમ સેટિંગ કરવું થાય મને નથી ગમે એમ થાય કરવું તો ના પાડી હે એની ના પાડી ખીમો કે એ ધંધે ના કરજે ને આને તે નહીં કે વાં મુકાઈ જાય વાં મુકાય એ તો દરિયાનું કીધું કે દરિયામાં હિપાયું હોય દરિયામાં હોય હા દરિયામાં પોલીસ ખાતું એ તો હોય એ ગમે એમ થાય કરવું તો છે તમારા બાપ મારી બેન તોડી નાખીએ પોલીસ ખાતું ગમે એમ થાય કરવું છે ગમે એ જોયા તા ખરા એના વગર મોજ ના આવે વેજ્યા એક જ દી ની મોજ આખા એ તારે શું છે ડાયું કોઈ છે ને મજા આવે એ કરાય નહીં થતો હે પકડાઈ જઈને મરી ગઈ વરા ના પકડે ના પકડાય હું જાય એમાં જેલના હરિયા જામીન એમ દડા નહીં એમ કીધું સરકારે આદેશ દીધો દારૂ બાબત જે 30 ના ઓલા પકડાય ના તો કોઈને જામીન દેવાનો જ નહીં એટલે જામીન મજૂર થાય નહીં કઈ ના થાય તને રોગે રોગ ની બીક લાગે બીક તો હોય ને પછી તને ઓલો કીમે કીધું ને એટલે તને રોગે રોગ ની રફરફાટી ઉપડી ગઈ ના મને તો કેમ લઈ આવે ગમે એમ કરીને આપણે બંદોબસ્ત પૂરો થાય કેવી રીતે લઈ આવો લઈ તા ગમે આવશું આપણે કેવી રીતે ગઈ હાલ તા અહીંયા કઈક લેવા ટાણે આડીઓ મારશું કઈ આઈડિયો મારી તને કઈ આઈડિયો આવો ગમે આઈડિયો મારી તને કઈ આઈડિયો આવો બુદ્ધિ તારા આગળ છે ને બુદ્ધિ છે પણ કઈક વાપરવી જોઈએ ને આમાં નહીં તારા એટલા ભાઈબંધુ છે ભાઈબંધુ બાપબંધુ કઈ નહીં આલે આજ ખોરે આજ ખોરે પરબારો ભરાકો જ આદે ગમે આઈડિયો મારી ગમે એની જો મોજ ના કરીએ ને હું તો ગોયરું કરી નાખું ચાલક મજા ના મજા ના આવે રોગા બરબાદ થઈ જા હું કાયમ નું હલકણું કરી જા હું તમને કાયમ નું ના કરાય આપડે કાયમ નું ના કરાય એક જ દી એક દી માં પથારી પડી જાય થાય ના તું ગમે તે કર પૈસા તાર 5 લાખ જોતા ને તો પાથરવા તૈયાર છું પણ મેળ કરી તું ગમે એ તો પાકું જ છે હરખોડી ના મરી જા હું આપણે ના કઈ ના થાય બંધ બાયણે બધું છે કોઈને ખબર ના પડે ચાર જ આદમી આપડે બીજા કોઈ નહીં વહેલું પાડી નાખીએ કા પા કરવું ન કરતા મને ઘણા એમ થાય કે એટલે મુંબઈમાં છે ને કેવી રીતે હોય ખબર મુંબઈમાં કેવી રીતે અરે મુંબઈમાં જે હોટલ હોય હોટલ હા હા જબર હોટલ ઓહો એમાં રાતા પીળા ગુલાબો બતાવે બહુ અંજવાહ ના હોય લાઈટું ટાટ્યું લાઈટું બતાવે અઢીના પાઇપમાં ઓલે મુકા હોય આવી ગલે અઢીના પાઇપ ગલે હોય અને ડિસ્કા કરવા વાળી હોય 2-3 જણી હા ગોઠણ સુધી પેજ્યા હોય ઓહો એવા ધડા મરા અને જીરકીડી કે આવી કટડી હોય કટડી પહેરી હોય ત્યાં તાકડી કે ધીન ધીન આમાં માથું કરી જતી હોય અને હિન્દી ગાણામાં ડિસ્કા કરતી હોય ઓહો મને રંગ દે સુનરિયા રંગ દે ગુજરાતી નહીં હિન્દી ગીત હા ઓલા ના ઇસકા લડાઈ ના ગીત આવા એવા ગીત વાગતા હોય અને પછી એક ટેબલ હોય પાસે 2 ખુરશીઓ વળી પાછું ઘોર ટેબલ વળી પાછું એક 4 ખૂણા વાળું ટેબલ વળી પાછું એક 3 ખૂણા વાળું ટેબલ એક ઘોર એવી રીતે ટેબલ હોય ટેબલ પાસે 2 ખુરશી એના માથે પછી આપણે આમ બેહવા પગમાં પગ સડા આ રીતે અને પાછા ગલાસું પડ્યા હોય ગ્લાસ અને પાછા હિહલા પડ્યા હોય
હિહલા તારે નાખવું ના પડે એમાં. એક પાણી હિહલો હોય અને એક દારૂ નો હિહલો હોય. પછી ઓલી કાગળ દીકર ધીન કરતી 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 ઓલી નાચવા વાળી આવે ને એ દારૂ હિહલો લઈ અને ગ્લાસ માં દીક રેડા બે ટીપા રેડા ને તાર ગાલ માં આમ કરે હાવર્યું તને આમ કરે હાવર્યું. તમારે એમ કે મને તો ઇંગ્લિશ આવડે એટલે તમને કહું તમારે એમ કેવાનું અમને મજા છે તમને કેમ છે અમને મજા છે તમને કેમ છે કરવું છે અને એ વાપસ થોડુંક દારૂ નાખે થોડુંક પાણી નાખે વળી તાકડ જઈને પછી તું એમ કે મેરા નામ રામા હે એવું કહી દે ને તો તને એમ કે રામુ હાવર્યું તારે એમ કેવું અમને મજા તમને કેમ અને ઈથી તારે વધારે જલસો કરવો હોય જીવા આ તો પૈસા વાળો આ તો કરી શકે બરાબર. 2 ખોખો ના ભોડા વાળા બંડલું રાખવા હાથમાં પછી એમાંથી લોટ કાઢવી 2 3 4 5 ભેગી લોટું કાઢવી અને આમ 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 ગજી પોકી આમ ફૂગો કરવો ફૂગો કરીને આમ આમ કરવું એમ તું કરી ના એટલે ઓલી ડિસ્કા કરવાની તાર પાસે આવી તાકાત દીકર ધીન તાર પાસેથી ધીરેથી નોટું લઈ લે અને આમ કઈ આમ કરીએ દાઢીમાં પોસાય હાથ બહુ પોસા સુખી માણસ હોય હાથ પોસા ખાપા દેવા બરફ નો ગાગડો હોય ખબર ના પડે આમ કરે રામુ પછી હું ઓળખી જાય બે લોટો દીધી હોય ને ઓળખી જાય ઓળખાણ થઈ જાય ક્યાં અહીંયા છે મને નાચો અને પછી ઈથી વધારે તાર જલસો કરવો હોય ને તો આખું બંડલ હોય તો આમ 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 કરી ના તો એની આખી શક્તિ માં આવી જાય ઈ તો પછી અહીંયા પગ રાખે તાર ગોઠણ માં જામ પગ રાખી અને આમ કરે ધીન તાકાત પહેરી હોય ને જાંજરી એ પછી આમ ખડખડાવે કરું ભલે 5 લાખ ભેગા લઈ લો 5 લાખ જીવા ઈ તો જલતો બહુ 5 લાખ લઈ લો પણ એક વસ્તુની ખામી થાય બંદોબસ્ત બહુ મેં કીધું બંદોબસ્ત બહુ બંદોબસ્ત પોલીસ ખાતું બહુ અને એવા મશીન આવી જાય કે તને આમ મોઢામાં દાડીએ ને ઓયથી મશીન બોલીએ પીધેલો છે મશીન બોલે ઇંગ્લિશ પીધો છે તો દેશી પીધો છે ને તો એમ કહે પીધેલ છે આથી થાવ છે તરજો એ મશીન બોલશે એ તો ગમે ખરી પણ આપણે આ છે ને અહીંયા નાશવારી નું કઈ ગોઠાય ને અરે પથારી ફરી જાય તારી હગી બંધ બાયણે કીને ખબર પડે અહીંયા અહીંયા ફરિયામાં થોડી આવે પૈસો દેવો પડશે પૈસો દેવો પડે આપડે દેવું પડે એ તો મુંજામાં હાલ એને કદાચ અહીંયા બરકી લઈ લઈ આવો કેમ એ તું કઈ ગાડીઓ માર ગમે મારે વિચાર ધારણા કરવી જો તું કઈક વિચાર કર ને ગમે બંદોબસ્ત બહુ છે રામભાઈ પણ ગમે તું છે ને જો ઈ જો તારે કરવું હોય ને એક આઈડિયો મારા પાસે છે તમને કઈ કે આપણા શહેર માંથી એક ને બાઈ બનવું જો બાઈ નો ચેક વખા કરે ભલે ને બનવું પડે બાઈ ને ચેક ગમે એમ કને ફૂગી જતો હોય તો નારી સ્વરૂપ હોય ને એના ચેક નથી કરતા નારી છે જવા જ બીજું શું થાય રામભાઈ કે આપણા એટલામાંથી એક બાઈ બનવું જો એનું કારણ તને કહું કે પોલીસ માં બાઈ ઓછું છે પોલીસમાં અને આપડા ભાણવડ માં ઓછું છે ભાણવડ માં પછી જ્યાં મીન જાગ હોય ને ત્યાં બાયુ પોલીસ માં હોય ને મૂકી દે ગામડામાં પછી બાયુ ને નહીં પોલીસ વાળીઓ ને નહીં આવવા દે એટલે બાઈ નો વેહ ફેર લઈ ને એટલે ઘણું પોલીસ માં હોય એટલે ઘણું પછી બાયુ ને ચેક ન કરે એટલે સમાન આવી જાય પણ આ વાંથી ચડાવ્યો ને જે મુંબઈ થી એમાં તા ખર્ચો બહુ મુંજામાં એને જ ચડાવે રૂપિયા 15 લાખ જેવો ખર્ચો આવી જાય એમાં આખો ડિસ્કો બહાર અહીંયા જીવા હાજર કરવો કઈ નાનમાન કરતો 15 લાખ તો ભલે 15 લાખ આવી જાય આવી તો એટલો ખર્ચો આવે 15 લાખ જેવો 10 મને થઈ જાય ભલે 5 લાખ માં થઈ જાય 3 લાખ માં થઈ જાય પણ એને કુલેટી હોય કુલેટી 5 લાખ માં આપણે લઈ આવ્યું હોય તો બાયું આખા લુગડા પહેરેલ હોય અહીંયા સુધી દરવેશ પહેરેલ હોય અહીંયા સુધી અને એ પછી બહુ નાના છે એ સલો માં નાખે આખા એની ટૂંકા આવી સમજો આખા ની ટૂંકા ઓ છોટા બહુ મુગત ઈ તો મુંજામાં ઈ પૈસા થી મુંજામાં ટૂંકા ફેર્યા હોય ને આ ટૂંકા એટલે સુધી ટૂંકા પહેર્યા હોય અહીંથી ટૂંકા અને આ એટલે સુધી ટૂંકા પહેર્યા હોય પછી ઈ છે ને ઈ બહુ રૂપારી ના હોય ઈ 10 લાખ માં આવી જાય ના હોય ઈ તો જોતી જ નતો રૂપારીયું લાંબડિયું 15 લાખ દઈ 15 દઈ દે 15 હાલ ને ગોયરા 15 તાતા કેટલો રૂપિયો પૈસા ને તાય નથી પાછા ને આમ ઠાવ કર્યું ને રૂપારીયું ઈ તા પીછોરા દેવ્યો તારાથી મુઠી એક ઊંચિયું એવા રૂપ ના અવતાર અને
દેશ કાંઈ હારા કરો હારે એટલે ઝાંઝરિયું વાગો ટીવી માં જોયા હા એનું જ નક્કી કરજો એનું જ ભારી હોય એનું જ નક્કી આ કાલ તું જા તું તારે મુજામાં આવે એ બધું થઈ જાય પાકું ને એ બધું થઈ જાય એકને બાઈ બનવું જો હૈયે તું ધ્યાન રાખજે એ તો બધું થઈ જાય લેવા જાવ આ વાત છે ને રામભાઈ એ કોઈ ના કરે વાત નહીં કહેજો નકર આ જો લીક થઈને વાત તો ત્રણે ચારે છે ને, જો આ રીતે જેલ નો હોય છે અને જો આમ બેઠા ઈ ના કરી ઈ કરી ઈ આપણે ના કરી તને ખબર નથી આપણે હવે સાંભળતો જા તું તારું મોટું બંધ રાખ ઘડીક તો હું કહું સાંભળા કહી દે ને એટલે આજનો દી વેલકમ 35 ટુ હા હું હા ઈ માં ઇંગ્લિશ મને ના ભાઈ એને નહીં આવું 35 ટુ એનું આપણે શું કામ આપણે 30 લેવાનું કામ છે ને મને ના આવડે ભાઈ ઇંગ્લિશ છે ને કોઈ વાત ના કરજે ઈ કોઈ ના કર કોઈ ના કર આના પાસે એ જે સમજાવવો પડે આને ઈ કઈ ખબર ના પડે ગયો ભલે ને જરી કિના પૈસા આપણે જરી મોજ આવજે મરી જાય કઈ ભેગું નહીં આવે